સતગુરુ દેવ કી જય. પ્યારા સંતો ભક્તોનું જીવન જે છે એના જીવન ચરિત્રની અંદર ડોકીઓ કાઢી તો જીવનમાં ફેરફાર પડે નકર ન પડે. કારણ કે મહાપુરુષના જીવનમાંથી પ્રેરણા મળે, બીજાના જીવનમાં તો પ્રેરણા ન મળે, એમાં તો પેટ ભરવાનું મળે. પણ મુક્તિ મોક્ષનું સાધન પ્રેમ અને સમદૃષ્ટિ જે મળે છે એ મહાપુરુષોના જીવનમાં ડોકીઓ કાઢવાથી મળે છે. ગુરુ ગુણપતિ શારદા ત્રણેય નમન કરવાના થા, શરણ ગૃહે સુખ ઉપજે અને પૂરે હૃદયની આમ. બધા શરણે તો જાય છે, ગુરુને બધે જાય છે, પણ એનું શરણ ગ્રહણ કરે એને લાભ થાય, બાકી લાભ થાય નહીં. આખો મલક જાય એમાં. પણ ઈશ્વરની વાહે આખું જગત દોડે છે, એ લૌકિક વાત છે. પણ પરમાત્મા જેની વાહે દોડે એ અલૌકિક વાત હોય છે. અને એમાં તથ્ય હોય, ઈશ્વર જે મહાપુરુષની વાહે દોડે છે એની વાહે જાય છે, એ બીજાને પ્રેરણા આપે અને એ મોક્ષદાતા એ થાય છે. પરમાત્મા હવને એની સાયા બધા ઉપર છે, નકર આમાં હલચલ થઈ શકે નહીં. જીવ માત્રની પરમાત્મા દયા રાખે છે, એ દયા સિવાય હલન ચલન કાંઈ થાય નહીં. ગણપતિ હારે મોળે બધે પૂંજાય. ગણપતિનો અર્થ એનો આખું ચિત્ર જોવો તો રહસ્યમય છે. એ કાંઈક કહેવા માગે છે. શું કહેવા માગે છે? નકર આમ તમે જુઓ, ધડ મનુષ્યનું, મસ્તક છે હાથીનું, તાજું જન્મેલું બસ્સું મદનિયું હાથીનું હોય, એને ડોકું કાપીને આપણે પહેરીએ તો કડી આવે. આ મેશિન કેમ મળે? પણ એ રહસ્ય કાંઈક અલગ છે. લાંબી સૂંઢ, ફાફડા કાન મોટા સુપડા જેખા, સમદર જેખું પેટ અને દષ્ટિ ઝીણી. ગુણગર્હી હોય એને ગુણપતિ કહેવાય. ગુણગર્હી જે હોય એને ગણપતિ કહેવાય. એનું તમે પ્રતીક જુઓ. જો શાસ્ત્રકારોએ જે ચિત્ર આપ્યું છે એ એની રીતે આપ્યું ને હું મારી સમજણ પ્રમાણે એનું વર્ણન કરું છું. એનું વાહન છે ઉંદર. અત્યારે મેં તમને એમ કીધું હોય કે ઉંદરની ઉપર તમને બેહાર્યા હોય તો ઉંદર જીવતો રહે કે મરી જાય? તો તરત તમે કહો મરી જાય. તો ઉંદરનું પ્રતીક આપ્યું કેમ, વાહન કેમ? પણ કાંઈક બીજું કહેવા માગે છે. સમાજમાં તમે પૂંજાતા હો, કારણ કે આબરૂદારને કોઈ પણ વહીવટ સોંપે, વરા ખરાનો, ગામનો, સમાજનો, કે ભાઈ આ ખોટું નહીં કરે. એટલે હું એવા માણસને એમ કહેવા માગું છું કે સમાજ તમને પૂછીને પાણી પીવે. ગણપતિના પ્રતીકની વાત છે. કુટુંબ પૂછીને પાણી પીવે, ભાઈઓ પૂછીને પાણી પીવે. આવો જો સમાજમાં જો પૂંજની હોય તો હું ઉંદરકામાં કરતો નહીં, એ પ્રતીક છે. કારણ કે ઉંદર બાજોટની નીચે બતાવ્યો છે. લાંબી આબરૂ, નાક લાંબુ એટલે આબરૂ મોટી. આપણે એમ કહેવાય ફલાણા ભાઈનું નામ નહીં લેતા એને દિલ્હી સુધી હાથ છે, એટલે બધા થોડા લાંબા હોય. પણ આ કહેવત છે એવી રીતે, એના દિલ્હી સુધી હાથ લાંબા છે. તો જેની આબરૂ હોય એ દેશ પૂછીને પાણી પીવે, તાલુકો પૂછીને પાણી પીવે. આવો જો પૂંજની હો, કુટુંબ પૂછીને પાણી પીવે, સમાજ પૂછીને પાણી પીવે, ભાઈઓ પૂછીને પાણી પીવે. તો હે ભાઈ, એટલે એ હું ગણપતિનું પ્રતીક સમાજમાં આપ્યું છે હેઠે ઉંદર, કે તું આવું તમને પૂંજની હો, ઉજળા કપડાં, તારે ડાઘ ન પડવો જોઈએ તો ઉંદર કામાં નહીં કરતો. આ પ્રતીક મારા મત પ્રમાણે આ છે. બોલો સત ગુરુ દેવ કી જય.